એક હાહુઓને છે ને રોજ ઉઠીને હવારમાં ધડાપીટ થાય, સમજાણું? હવારના પોરમાં એ બોલતી બહા બહી, હા, એવો ઝઘડો થાય, એવો ઝઘડો થાય. ગામમાં બધા માણસો ભેગા થાય જોવા માટે. અને પછી તો નક્કી કર્યું વવે કે હવે સાસુબાને છે ને વૈકુંઠનો વાસ આપી દઈએ વેલા હારે. હા, એટલે આપણે શાંતિ થઈ જાય, સમજાણું? એ કે વૈકુંઠ વાસી કરી દઈએ એટલે કાયમ તો મટે. પછી તો કે સાસુ નો કે ને ડોહલી કે શું કે? હા, બાજુમાં પૂછી, એ અમારી ડોહલી જો ને ટક 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 મંડી જ પડી છે, હક જ નથી. એમાં કોકે સલાહ આપી, એ કે એક કામ કરો, આપણા ગામમાં એક છે ને મહાત્મા આવ્યા છે, ગામના પાદર વિતરા છે અને મંત્ર તંત્ર બધું જાણે છે, તમે એની પાસે જાઓ, એ કાંક એવો મંત્રીને તમે પડીકી આપે ને, નીકળી જાય બધું બહાર અને ખબર ન પડે. એટલે આ ગઈ ગામના પાદરે અને સાધુને કીધું કે અમે કંટાળી ગઈશું જિંદગીથી, કે રોજ ઉઠીને ટક 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 ઉઠીને મંડી જ પડી હોય મારી ડોહલી, કે તો મારે એનું કાસળ કાઢી નાખવું છે, મને કંઈક પડીકી આપો કે શું કહેવાય, સાપ મરી જાય ને લાઠી પણ તૂટે નહીં, એટલે મારું નામ પણ ન આવે. એટલે ઓલા મહાત્માએ કીધું કે ભાઈ જો, હું તને એવી પડીકી આપું, પણ એ પડીકી તું આજે તાર સાસુને દે ને કાલ સવારે મરી જશે તારું નામ આવે જ, કે જો સાસુને કંઈક પડીકી આપીને નહીં પોસ્ટમોર્ટમ થાય તો ખબર પડે તો તારું નામ આવે. એ કરતા એક કામ કરીએ, તને છે ને એવી પડીકી આપું બનાવીને કે તારે રોજ તાર સાસુને છે ને શીરામાં આપીને ખવડાવવાની. કેમાં? આ શીરો અને હારી હારી વસ્તુ બનીને પડીકી નાખી દે, સાસુને ખબર ન પડે. અને બીજું, સાસુ ગમે એમ બોલે ને તો તમારે મૌન રાખવાનું, મૌન ધારણ કરી અને પડીકી ખોરાણ. સાસુ જેમ તમને નફરત કરે તો તમારે પ્રેમ કરવાનો એને, આવી પડીકી તારે આપવાની. અને પછી એ કે સારું, હા કાંઈ વાંધો નહીં. પડીકી બનાવીને આપી 30 દિવસની 30 પડીકી.